ડૉક્ટર સંદીપ પટેલ આકલાવમાં છેલ્લા 8 વર્ષથી ગાયનેક હોસ્પિટલ ચલાવું છું. અમારી હોસ્પિટલમાં ગાયનેકને લગતી તમામ સારવાર એટલે કે લેપ્રોસ્કોપીથી કોથળીના ઓપરેશનો, બાળકો ન રહેતા હોય તેવા દર્દીની સારવાર અને જોખમી પ્રસૂતિઓ તથા પેનલેસ ડિલિવરી બી કરાવવામાં આવે છે. હમણાં જ એક બરોડાનું પેશન્ટ હોસ્પિટલ વિશે સાંભળી અહીંયા દૂરબીનથી કોથળીનું ઓપરેશન કરાવવામાં આવેલું, જેને એન્ડોમેટ્રિયોસિસ. આ એક એવી બીમારી છે જેમાં દર વખતે માસિક આવે ત્યારે દર્દીને ખૂબ જ અસહ્ય દુઃખ થતું હોય છે અને તેમાં અંદરના ભાગે આંતરડા, પેશાબની નળી, પેશાબની કોથળી તથા ગર્ભાશયની કોથળીની આજુબાજુના બધા જ સ્ટ્રક્ચરો અંદર ખૂબ જ ખરાબ રીતે ચોંટી જાય. આવા ઓપરેશનમાં અમે દર્દીને અતિ જોખમી ઓપરેશન ગણાવી અને દર્દીની જોખમની સાઇન લેતા હોય છે, જેવી કે પેશાબની નળી ફાટી જવી, આંતરડું ફાટી જવું અને પેશાબની કોથળી ફાટી જવી. આવા ચાન્સીસ રહેતા હોય છે. આવા ઓપરેશનમાં વગર કોમ્પ્લિકેશન અમે આ ઓપરેશન કરેલું. હોસ્પિટલ અને ઓપરેશન વિશેની માહિતી દર્દી તથા દર્દીના સગા આપશે. હું મીનાક્ષીબેન ડી પટેલ બરોડાથી આવું છું. સંદીપભાઈ અમારા જાણીતા ડૉક્ટર છે. મારા પડોશીને લઈને આવી છું. એમને 1 વીક પહેલાં બ્લીડિંગ થયું હતું અને તાત્કાલિક બતાવવા આવવાનું થયું. સંદીપભાઈને પાસે આગળ મારા દેરાણીને આવો જ પ્રોબ્લેમ થયેલો અને જોખમી હતું એમનું પણ, અને તાત્કાલિક ઈલાજ થઈ ગયો, સારી રીતે થઈ ગયો. એટલે હું મારા નેબરને પણ અહીંયા ડૉક્ટર સંદીપભાઈ પાસે એમની હોસ્પિટલમાં લઈને આવી છું. ગુંજનબેન પટેલનું પણ ઓપરેશન જોખમી જ હતું, પણ સારી રીતે એમને જોખમી ઓપરેશન રિકવર કરી દીધું છે અને અત્યારે પેશન્ટને પણ સારું છે, અમને પણ સારો એવો ટ્રસ્ટ છે અને સરસ એમની ટ્રીટમેન્ટ પણ થઈ ગઈ છે. ખૂબ ખૂબ આભાર સંદીપભાઈનો.